તો હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો મજામાં લઈશો અને હું પણ મજામાં છું. તો થોડીક મને થઈ જશે શરદી, એટલે અવાજ થોડોક ઓલો આવશે. એટલે આવ્યો છું વાડીએ હજી, અને વાડીમાં આંટો મારું છું. જુઓ, બધાની વાડીમાં કપાને હુકારા આવવા મળ્યા છે. આપણે હજી હુકારો આવ્યો નથી, પણ ઝીંડવા આવ્યા ને એટલે કપા તો છે મારી જેવડો થઈ ગયો, તમે જોઈ શકો. તો વાડીએ જઈ અને હવે ઢોરાને નીણ તો નાખી દીધી, પણ હવે ઘરે બીજા બાંધ્યા એને નીણ નાખવી છે. પણ નીણ છે નહીં, એટલે આપણે હવે નીણ વાઢવા જવાનું છે. એટલે નીણ વાઢવા જવું, પણ આગળ બીજી વાડી છે એમાં જવાનું છે. અવાજ થોડોક બેસી ગયો એટલે આજ તમને અવાજ આવશે નહીં, કારણ કે આજ શરદી થઈ જઈશ. શરદી બહુ છે, કપામાં સારું હાલવું પડશે, અને કપામાં હાલવી એટલે વધુ પાછી શરદી થાય. તો ખડ વાટવા જાય ત્યાં સુધી બ્લોકમાં બન્યા રહો, પછી તમને ખડ આમ જો બતાવું કે જેવું ખડ છે. તો મિત્રો, અહીંયા તમને સીભડાને વેલા બતાવું, પણ સીભડા એ કંઈ છે નહીં. સીભડા નકરા છે, પણ સીભડા નથી આવતા બહુ. તો હવે તમને આખી વાડીનો નજારો બતાવી દઉં. આપણે આંટો મારવા આવ્યા છે ને કપા જો આમ વૈશ્ય જગ્યાએ નથી રહી, એવડો એવડો કપા થઈ ગયો છે. પછી આગળ જઈને તમને બતાવું બીજી વાડીમાં કપા જેવડો છે. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહીજો. તો આ છે આપણી બીજી વાડી. આ બીજી વાડીનો કપા જોઈ જુઓ તમે, નાનો છે કેડ હમાણો થયો. તો આપણે કપામાં પાળા બાંધી દીધા, જોઈ લો. એટલે આમાં કંઈ કપાને ઉપાધિ છે નહીં, અને હમણાં કપા બધા એમાં પાળા બાંધ્યા નથી, રહી ગયા છે. અને રોજ વરસાદ આવી જાય, એટલે પાળા ચડતા નથી, એને પવન આવશે તો કપાને પાડી દઈશું હું. એટલે હજી તો ઊંધો નહીં પડે. તો વિડીયોને સારો લાગે તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો. બસ, તો અત્યારે હવે કંઈ ખડ તો છે નહીં, મને ખડ દેખાતું નથી. ખોટો આંટો થાય છે એવું લાગે મને. એક તો પગ થાકી ગયા છે અને આંટો કરવો પડશે એવું લાગ્યું મને. ગમે તો લાઈક કરજો, ન ગમે તો કોમેન્ટ કરજો અને શેર કરજો. બીજું શું કહું મારે. જોઈ લો, આ ખડ વાઢ્યું છે, એટલું વાઢ્યું છે, અને બીજું વાઢું હોય જાય. જો આ શેવલા ખડ છે, શેવલા ખડ. એક ગાંહડી નાખો ને તો 10 લીટર દૂધ તરત. આ ખડ છે ને જોઈ લો, શેવલા ખડ છે, શેવલા. એક પાછરા ઉતરે કપા ભીડી. કીધું તું ને હમણાં ખડ બતાવ્યું. આ ખડ છે, જોઈ જો ખડ. હા, કીધું તું એટલે બતાવ્યું, ન બતાવ્યું. સારું, તારે વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે ખડ વાઢું, થોડુંક વાઢી લઉં હમણાં, પછી નાખું કીધે બેન. તો આપણે નીકળી ગયા છીએ ગાંહડી લઈને, નીરવા લઈ જવાનું છે ઘરે. તો જોઈ લો, હવે ગાંહડી બહુ મોટી. ખાતર જોઈ જુઓ તમે, અણહિલા વાળું દેશી. આ બધું સાફ કરવાનું. આજ બધો મારો વારો પડી ગયો. બાપા કે સાફ કરી નાખો, આપણે કે બીજું કંઈ નથી કરવું કે. અને અણહિલાનું ખાતર થયું ને એ સારું કરો તો ઢોરા બાંધવાનું. આ બધું મારે કરવાનું, આવું બધું. આ બધા ફોદળાના આ જોઈ દો, આ ઢગલો, એટલો ઢગલો નાખ્યો. આ બધું મારે આવું કરવાનું.
હા સિંધી તે બધું આવું નથી હોવું ને તેવું બધું. એક તો શરદી થઈ જાય ને નાકોરાન બાકોરાન સમજો આવું બધું કરવાનું. બાંધી વહી ગયા મારે બધું ઢળવાના પોદળાને દીધો. તો હેલો કેમ છો નમસ્તે વાલા મિત્રો. તો આજે આપણે વારો પડી ગયો છે પોદળા ઢળવામાં. તો ગંદકી તો તમે જુઓ, આ વરસાદના લીધે આ બધું આ જામી ગયું, આ થર જામી ગયો. આમાં જાય ખૂતી જઈએ આપણે, એટલે એમાં ને આપણે જવાનું ઢળવું પડશે જ, એમાં હાલશે જ નહીં. કારણ કે બે હવામાં અમને બહુ ભીની પડે છે. ઊભાનું ભાદરે વારો સડી ગયો મારો આજ. એક તો શરદી, એમાં તે પોદળા ઢળવાના. હા ઢળ્યા વગર છૂટક્યો નહીં હાલ. વિડીયોને પૂરો જોઈ ગયો. આજ જોવો હમણાં ગંદકી બીજી કાઢું બારી બધું. આજ મ્યાલ નીકળી જાય ફટોફટ. મ્યાલ કાઢવાનો તો હું કારીગર છું. થાકી ગયો શું હવે. જો આ બધું ખોદી ને આમ જો અણહિલ્યા વાળું, અણહિલ્યાનું સ્પેશિયલ ખાતર, દેશી ખાતર 3000 ના ભાવનું. હડો નથી કરતા કોઈ. થાકી ગયો હાથ તો હાવ એટલે હાવ ઢળે ને બધું. આ કેવું છે એમ લેતા નથી ને મારો વારો સડી ગયો આજ. રોજ આવીને કોઈ કંઈ કર્યું નહીં ને બધું મારે અહીં કરવું પડ્યું. શરદી એક તો નાકમાંથી હવાણા હાલ્યા જાય, નાકમાં ભરવા ચાલુ જ રહે. શું કરવું. તો આ હે મારી ભગરી, અને ભગરીનું ખાતર હો, દેશી. એ માને દેશી હો, દેશી. 30,000ની માગી નથી દેવાની, 80,000ની લેવી હોય કીધું. એ માને આજ તો ખાતર પોદળા ચોમાસાનું કર્યું રબડું. હો ભાઈ ભાઈ. હા શરદી એટલે ખાંદો એટલો. અને એની માને બાંસ તો આમાં રહેવાતું નહીં બહુ. હા છેડા કાઢલા છે એ બાંસ આવે. પણ આમાં તમારે કપામાં નાખો અને રીંગણીમાં નાખો એટલે તમારે થાય એક નંબર હો. હા એટલે કામ તો આજ આપે અણહિલા વાળું. સારું તો હવે જય માતાજી. વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો ને થોડી દયા કરો એટલે વિડીયો શેર બેર થાય કંઈક આમ મારો. આ પોદળામાં રખડું તમને કંઈક શરમ લાગવી પડે કે આને લાઈક બાઈક કરે ને